આગળ વાત કરીશું સમાચારમાં, જ્યાં મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે બીજેપીએ જીતી બેઠક અને હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર બીજેપીનો વિજય થયો છે. બીજેપીના ભરત નંદેસરિયા 145 મતથી વિજેતા થયા. આપ પાસેથી ભાજપે બેઠક આંચકી લીધી અને મતગણતરી બાદ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આપના પ્રેમજીભાઈ દઢેચિયાના નિધન બાદ આપ પેટા ચૂંટણી યોજાઈ હતી. તો આખરે બીજેપીના ભરત નંદેડિયા કે જ્યાં અત્યારે આપ પાસેથી આ ભાજપે બેઠક છે ત્યાં આંચકી લીધી છે અને મહત્વનું છે કે મતગણતરી બાદ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં બીજેપીનો વિજય થયો છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર જોડાયા છે. હર્નિશ, જ્યાં અત્યારે ખેડૂત આંદોલન વચ્ચે બીજેપીએ એક બેઠક જીતી લીધી છે અને રણછોડગઢ બેઠક જે બીજેપીના ફાળે ગઈ, શું અપડેટ મળી રહ્યા છે? વાત કરીએ તો હળવદ તાલુકા પંચાયતની એક બેઠક છે તેની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી પાસેથી પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક છે છીનવી લીધી છે. હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપર ગત 28 તારીખના રોજ ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં આજે ભાજપના ઉમેદવાર જે ભરતભાઈ નંદેસરિયા છે તેનો 145 મતે વિજય થયો છે. અને જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રેમજીભાઈ દઢેચિયાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, તેને લઈને આ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં હાલ ભાજપનો વિજય થયો છે. જી બિલકુલ હર્નિશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.